તોડબાજ અધિકારીઓને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ ટકોર કરી છે। દવા બજારના વેપારીઓને હેરાન કરતા અધિકારીઓને ટકોર કરી। ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ અને કમિશનરને ટકોર। વેપારીઓને ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ લાવો। કેટલાક અધિકારીઓ ખોટી રીતે હેરાન કરે છે। ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને લગામ લાવવા માટે જાહેરમાં કહ્યું। દવાના વેપારીઓને ત્યાં ખોટી રીતે તપાસ કરાઈ છે। કેટલીક દવાના અંગે પણ હેરાનગતિ કરવામાં આવે છે। રોગચાળાનું પ્રમાણ વધુ હોય તે સમયે જ હેરાન કરવામાં આવે છે। રિટેલ અને ટોકિસ્ટ મેડિકલ પાસે જઈ હેરાન કરવામાં આવે છે। ખોટી રેડ કરીને હેરાન કરવામાં આવવાનું પણ ઉલ્લેખ કર્યો છે। કેમિસ્ટ સામે ખોટી કાર્યવાહી બંધ થવી જોઈએ। અમદાવાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં યોજાયેલા કેમિસ્ટ એસોસિએશનના સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ કસવા માટે ટકોર કરી। કેટલાક અધિકારીઓ જે રીતે જે સ્ટોકિસ્ટને અને રિટેલ મેડિકલ સ્ટોરની પાસે અચાનક જઈને જ્યારે ફૂલ પેશન્ટને ગીરી એક બાજુ સિરિયસ દર્દીઓના સગા પેશન્ટની દવા માટે લાઇનમાં હોય ત્યારે મેડિકલ સ્ટોરમાં જઈને એને ત્યાં રેડના સ્વરૂપે પહોંચે અને એક બાજુ સિરિયસ દર્દીના સગા દવા માટે આજીજી કરતા કે સાહેબ અમારી પહેલી દવા અમને આપી દો, પછી તમે ચેકિંગ કરો। અને પછી એ સમયે ક્યારેક દર્દીઓને પણ પોતાના સગાનું દર્દીઓને જીવનું જોખમ પણ રહેતું હોય છે। અને એના માટેની એક આજે જે રજૂઆત હતી જે ખરેખર દરેક કેમિસ્ટનો આ સવાલ છે। અને ત્યારબાદ એ પછીની જે પ્રોસિજર છે એ પણ ખૂબ કપરી હોય છે અને સીધું કેમિસ્ટને 2 દિવસ 3 દિવસ અઠવાડિયું 15 દિવસ સીધું બંધ। એ કોશિયા સાહેબની હાજરીમાં આ બધી અમે રજૂઆત કરી છે અને કોશિયા સાહેબે પણ ખૂબ જ પોઝિટિવ અભિગમ અપનાવ્યો છે અને એમને આ પ્રશ્નનું નિરાકરણ થાય એના માટે અમને આશ્વાસન પણ આપ્યું છે। કેન્દ્રીય મંત્રીની ટકોર બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનો સ્વીકાર। કેટલાક અધિકારીઓ હેરાન કરતા હોવાનું ધ્યાને આવ્યું છે। કેટલાક ઇન્સ્પેક્ટરો હેરાનગતિ કરે છે। કાયદાનું સારી રીતે પાલન થાય તે અમે જોઈશું। લાયસન્સ બાબતે પણ લોકો હેરાન ન થાય તેની સૂચના આપીશું। અધિકારીઓને હેરાન ન કરવા માટે ટકોર કરીશું। ઇન્સ્પેક્ટરો દ્વારા અમુક કેમિસ્ટોને હેરાનગતિ થાય છે તો ચોક્કસ એ બાબતમાં અમે ધ્યાન રાખીશું। જે પીક સિઝનની અંદર જુલાઈમાં જે સાહેબે વાત કરી કે અમુક ઓફિસરો કેમિસ્ટોને બરાબર ઘેરાઈ ગયો ત્યારે હેરાન કરતા તે બાબતે પણ ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરવામાં આવશે, જેથી કરીને બિનજરૂરી કોઈને મુશ્કેલી ના પડે। કોઈ પણ કાયદો હોય તે લોકોની એક સુખાકારી માટે હોય છે, બહુજન હિતાય બહુજન સુખાય માટે હોય છે। એમાં કેમિસ્ટ પણ નાગરિક પણ ઓફિસર પણ આવી ગયા તો એક આ જે કાયદાનું છે એનું સારી રીતે ગુજરાતમાં પાલન અમે ચોક્કસ જોઈશું। જે પણ માનનીય મંત્રી સાહેબના સૂચનો હતા એ બાબતે અમે અભ્યાસ કરી અને એવું ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે ચોક્કસ પ્રયત્નો કરીશું।